હું શું તમારો એ વીર આવતા આપણા ન્યૂ બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો આપણા ન્યૂ બ્લોગમાં તમે બન્યા રહેજો. ફાઇનલી આપણે આવી ગયા હતા સોજા ગામમાં નહીં પણ આખા ગુજરાતમાં નામ રોશન કરેલું અને આપણા ઇન્ડિયામાં કહેતો હોય બરાબર છે એવા ભોળાભાઈ પટેલ. હા, લગભગ સોજા ગામવાળા તો નોમ જ પહેલી વખત લગભગ 90% તો કોઈ ઓળખતું જ નહીં હોય, જાણતું જ નહીં હોય. કંઈ લગભગ કવિતા આખી ચોથા પાંચમામાં અને 14 ભાષાઓ બોલી શકતા હતા, વાંચી શકતા હતા. એ પોતે પણ લેખક હતા, જે આપણા સોજા ગામનું પણ ગુજરાતનું નહીં પણ ઇન્ડિયાનું પણ નામ રોશન કરેલું છે એમને. અને અમારા એરિયામાં સોજા ગામમાં રોમાપીરના એક્ઝેક્ટ મંદિરના બાજુમાં એમનું મકાન આવેલું. તો આ સર રોમાપીરનું મંદિર તો તમે જોઈ શકો, એની એક્ઝેક્ટ સામે ભોળાભાઈ પટેલનું ઘર આવેલું છે. તો તમે જોઈ શકો 50 મીટર થાય રોમાપીરના મંદિરથી, અને મારા પાર્લરથી લગભગ 100 મીટર જેવું થાય. 90% તો સોજા ગામની પબ્લિક જાણતી જ નહીં હોય કોણ છે. આપણા સોજા ગામમાં એવો ઇતિહાસ રચીને બેઠા ને રેકોર્ડ એમને એવો નોંધાયો ને આપણા ગામનું નામ રોશન કર્યું. તો આપણા ભોળાભાઈ પટેલે ને ગામમાં કાગળના પન્ના ઉપર નહીં સુનિલ અક્ષરથી એમનું નામ લખાયું. અત્યારે હાલ તો એમનું અવસાન થઈ ગયેલું 10 વર્ષ પહેલા, પણ એવું કહેવામાં આવતું હતું કે રે અત્યારે તો લાઇટોની સુવિધા હા ના બધું છે તો એ બધા વાંચવામાં તકલીફ પડે. અને એ વખત એવું કહેવાતું આપણા જે રેડિયા એવું કહેતા હતા જે ફોનસ આવે ને ફોનસના અજવાળે એવા વસતા હતા અને એમને ઊંઘ આવે તો મોટામાં ચોટી રાખી હતી લોબી એ ઉપર દોરું બધેલું. ઊંઘ આવે ને તો એમની બુક ઉપર આમ ઊંઘી જઈને ચોપડી પર તો એના જાગી જઈ. એ રાત દિવસે એના મહેનત કરતા 14 ભાષાઓ બોલી શકતા, 14 ભાષાઓ વચી શકતા હતા. ભોળાભાઈ પટેલની વાત કરીએ ને તો એમનો સ્વર્ગવાસથી આજે કરીબન 10 વર્ષ ઉપર થઈ ગયો. એમનો પરિવાર હતા હાલ સોજા ગામમાં રહેતો નહીં, અમેરિકા રહે અને અમુક લોકો અમદાવાદમાં પણ રહી. અને તમે મારા સોજાના ભાષીઓને કહેવું કે તમે ઓળખતા હોય અને એમની કવિતા તમને વાંચી હોય તો કમેન્ટ કરજો અને શેર કરજો. અને ગુજરાતમાં પણ જણાવજો કે અમારા સોજાના ભોળાભાઈ પટેલ હતા જે સુનિલ અક્ષરમાં નામ લખાયું હતું.